અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં, ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ 3 તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય, માટે સુખ્યા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું જે એ યુદ્ધે કરીને તો હું જીતાયો નથી, ને મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો.